હે ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગમાં બધાને તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ હરવામાં. આજે આપણી યાત્રાના 25 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને અમે કાલે અહીંયાથી પેલા ટનલ સુધી ગયા હતા, પણ અમે ટનલમાં પરમિશન ના મળી જવાની એને કહું ભાઈ નથી મળી પરમિશન આની, એટલે અમે પાછા આવ્યા તો અહીંયા કંઈક રોકાયા હતા. ગુડ મોર્નિંગ ચિરાગભાઈ. ગુડ મોર્નિંગ હર મહાદેવ. ચલો ભાઈ, આપણી યાત્રા ચાલુ થવા કરે છે. ચાલુ થઈ ગઈ છે. આજે 25 દિવસ થઈ ગયા. 25મો દિવસની ચાલુ થવા કરે છે. હમણાં ચાલુ થવા કરે છે. 25 દિવસ થઈ ગયા યાત્રા ચાલુ થવા કરે. નીકળવા કરી દે છે એમ કહેવાય. આજનો દિવસ. ચલો ગાઈસ, અમે નીકળ્યા કરે છે. क्या बोलना चाहते हो? सुबह सुबह में खाना खा रहा 6 बजे આ એક પેકેટ પૂરું કરી નાખ્યું એમ લાગે. આ બીજું હા, ખાખરા બીજું. આ તમને ખા જાય કઈ? હું બોડી બનાવી ચિરાગભાઈ. તો ચલો ગાઈસ, સુખનો સૂરજ ઉગી ગયો છે. સાયકલ ઉપર ચડાવી લીધી છે. રોંગ રસ્તા ઉપરથી આ ચડાવે સાયકલ. હવે ચલો, ગોપુભાઈની સાયકલ તો આવી ગઈ, ચિરાગભાઈની સાયકલ ચડાવવા જઈએ. ચલો ગાઈસ, આવા ટેકરામ ચડાવવાની ચડે નહીં એટલા ને. હવે અહીંથી પેલી બાજુ જવાનું છે. તો ચલો ગાઈસ, બધી સાયકલ ઉપર આવી ગઈ. તો ચલો ગાઈસ, અત્યારના 7 વાગી ગયા છે. મસ્ત મજાની ચા મંગાવી લીધી છે. ચા પી લઈએ, પછી અગાડ તરફ જઈએ, ટનલ તરફ. હે ને ગોભાઈ, ચા પી લો. ચલો પછી અગાડ એગાડી પણ કેમ જવાનું? ચડતું ચડતું ઉપર ઉપર જવાનું. તો ચલો ગાઈસ, ચા પી લઈએ મસ્ત મજાની. તો ફાઇનલ ગાઈસ, અમે ટનલ જોડે પહોંચી ગયા છે. અમને કાલે પરમિશન નથી મળી, આજે તો મળી જશે. કેમ કે કાલે લેટ થઈ ગયા હતા, અમે 7 વાગી ગયા હતા અને અત્યારના લગભગ 7:30 જેવું થયું હશે. તો ચલો જઈએ, પરમિશન તો મળી જશે આજે તો ગાઈસ, અમે ટનલ જોડાઈ ગયા. પછાડી ટોલગેટ છે, આરી ટનલ. અને અમને કાલે તો જવાના હતા દેતા, આજે તો જવા દેશે. કેમ કે કાલે અમે લેટ થઈ ગયા હતા એટલા માટે. અને લગભગ 9 કિલોમીટરની ટનલ છે, 9.5 કિલોમીટરની. તો ફાઇનલી ગાઈસ, અમે ટનલની બહાર આવી ગયા છે. આ પછાડી ટનલ, અને ટનલની બહાર અમે આવી ગયા છે સાયકલ લઈને. સાયકલો અમે એમને અંદર ગાડીઓ ચાલે તો એમાં ચડાવી હતી ને પછી આ બાજુ કેમ કે અંદર સાયકલ લઈને નથી જતા. લગભગ ટનલ 9.9 કિલોમીટરથી પણ વધારેની ટનલ હતી ને. અમે અગાડી તો બહુ ટનલ આવશે ને નાની એ તો ચાલતી રહેશે. અગાડી બે બીજી મોટી આવશે. તો ચલો આગળ તરફ વધીએ ગાઈસ. આખી ટનલ ચડીને હવે થોડી ઉતાર આવી છે. પાછી અગાડી ચડાવે તો પાછી આવી જ જવાની. ગાઈસ, શું ઉતાર છે, મજા આવે ઉતારમાં. તો ગાઈસ, આવી ગઈ છે બીજી ટનલ. એ તો લગભગ નાની છે પણ અંદર અંધારું છે એવું કે છે. ચલો આ બીજી ટનલમાં જઈએ. ચલો ગાઈસ, અમે એ બીજી ટનલ બી પાર કરી લીધી. તો લગભગ 2 કિલોમીટરની નીકાળ લીધી છે. અને હવે જે આગળ તરફ ગાઈસ, લગાતાર 4 થી 5 ભંડારા અહીંયા લાગેલા છે. અમે કાદા ભંડારામાં જશું. ફાઇનલી ગાઈસ, અમે ભંડારામાં આવી ગયા છે. છેક ત્યાંથી ભંડારા ચાલુ થાય ને છેક ત્યાં સુધી છે. અહીંયા લગભગ 8 થી 9 ભંડારા છે. તો જ્યાં ભંડારામાં અમને સારું લાગે એ ભંડારામાં અમે જમશું. અહીંયા કંઈક અલગ અલગ વેરાયટી, અમુક ભંડારામાં મીઠાઈ છે, અમુક ભંડારામાં કંઈક અલગ અલગ જ છે. તો ચલો ગાઈસ, તો ચલો ગાઈસ, મસ્ત મજાનું જમવાનું આવ્યું છે. જમવામાં ચણા છે, કાકડી છે, બટાકાનું શાક છે, પનીરનું શાક છે, દાળ ભાત છે, મીઠાઈ છે, ભૂંગળા છે, પૂરી છે, પછી આ હલવો છે. તો ચલો ગાઈસ, મસ્ત મજાનું જમીન. તો ગાઈસ અત્યારના 11 વાગી ગયા છે. અહીંયા ભંડારો તો ત્યાં મસ્ત મજાનું જમી લીધું અને ચલો હવે આગળ તરફ વધીએ.
કેમ કે હજુ બહુ આગળ જવાનું છે અને અહીંયાથી પહલગામ 130 કિલોમીટરની આજુબાજુ રહ્યું છે. તો ચલો વધીએ આગળ તરફ, કન્ટિન્યુ. બાકી ગાઈસ મસ્તનો નજારો છે અહીંયાનો. દેખો ગાઈસ, અહીંયાથી ઉપરથી પથ્થરો પડે છે. જુઓ ગાઈસ, જોવાતા હોય તો પથ્થરો ઉપરથી પડે છે, ડુંગરા ઉપરથી અહીંયાથી આવે છે ધીમે ધીમે. ગાઈસ આ બાજુ નદી છે, મસ્તની જોવાય છે. બાકી ગાઈસ જુઓ કેટલી મસ્તની નદીના વેળા જાય છે. તો ફાઇનલી ગાઈસ આ ત્રીજી ટનલ આવી ગઈ છે, જે સામે છે. રામબામ કરીને ગામ છે, શાયદ તક એ ગામમાં છે. તો ગાઈસ શ્રીનગર 135 કિલોમીટર રહ્યું છે. તો ફાઇનલી ગાઈસ અત્યારના 1 વાગી રહ્યા છે અને મારી સાયકલની ચેન છે એ ઉતરી ગઈ છે અને ગોપુભાઈની સાયકલની ચેન તૂટી ગઈ છે, હાથમાં આવી ગઈ છે તૂટીને. ગાઈસ દેખો કેવા પહાડો છે, આ બાજુ કેવા ડુંગરાઓ છે અને આ બાજુ કેટલી બધી ખાઈ છે. જુઓ આવા પહાડોમાં ક્યાં દુકાન મળશે સાયકલની? ખબર નહીં, અહીંયા તો કશે છે જ નહીં. નથી ને સાયકલની દુકાન? ખબર નહીં હવે શું ખબર અગાડી શું થાય. મહાદેવ બહુ પરીક્ષા લે છે અમારી. તો ગાઈસ અત્યારના 2 વાગી રહ્યા છે અને અમે એક ટેમ્પાની લિફ્ટ લીધી, કેમ કે ગોપુભાઈની સાયકલની ચેન તૂટી ગઈ છે. મારી સાયકલની ચેન તો મારે તો કમ્પ્લીટ છે, પણ ગોપુભાઈની હેલ્પમાં મારે જવું પડે છે, કેમ કે આગળ કોઈ દુકાન છે નહીં. એટલે ગોપુભાઈને એકલા મોકલાય નહીં ને આ વિસ્તાર જરાક डेंजर एरियो છે ને, અને ગાઈસ આગળ કોઈ બૂમ હો જાતા, ફટાકા હો જતા. એટલે એ માટે ને આવો કોઈ એરિયો છે બધો ડુંગરા વાળો ને અહીંયા ને અચાનક હમલા થઈ જાય, એ માટે ગોપુભાઈને એકલા નથી મોકલ્યા, મેં સાથે આવું છું. બાકી બીજું કોઈ કારણ નથી અમારું ટ્રકમાં ટેમ્પામાં ચડાવવાનું. બસ આ જ કારણથી અમે સાયકલની ચેન તૂટી ગઈ હતી, એ કારણથી અમે સાયકલ ચડાવી દીધી છે. गाइस साइकिल तो नहीं चलाता तो पण અમે હેલ્મેટ પહેરી રાખ્યું. કારણ એનું ગોપુભાઈ મેં સેફટી રે ઉપર से પથ્થર ના પડે, આવા ડોંગરામાં પથ્થર પડે. આ ગોપુભાઈ કઈ ભરાય સાયકલ ની વચ્ચે દેખાતા નહીં તમને. તો આ બધી કંટાળા, એક તો મગજમાં દોડ આવી ગયો ને એક તો પછી ભૂખ લાગી અમને. ખાવાનું નહીં, આ પાણી બી પેલા પછાડી કાર આવે છે ભાઈ આપ્યું હતું અમને. પાછળ કાર આવે છે ભાઈ મોકલી આપ્યું, 2 બોટલ મોકલ્યા. અને એ બી જો કિંગફિશર ના બોટલ છે ભાઈ. જો પાણી પણ કિંગફિશર નું મળે છે અહીંયા. હવે જોઈએ અમારી સાયકલ ક્યાં ફરી થશે. આપણી સાયકલ તો ટનાટન પણ ગોપુભાઈ ની હાથ આવવું પડે, કેમ કે અહીંયા વિસ્તાર ખરાબ છે, એના કારણે ગોપુભાઈ સાથે આવ્યા છીએ અમે. બાકી હું તો સાયકલ ચલાવીને જવાનો હતો. તો ગાઈસ બીજી ટનલ આવી ગઈ છે મોટી આરી. ત્યાં અમારે ટનલમાંથી પાર કરવાનું છે. ત્યાં લગભગ દુકાન છે 10 કિલોમીટરના અંતરમાં સાયકલની. તો ત્યાં અમે સાયકલની ચેન રિપેર કરાવી દઈશું. અમને એક દુકાને પૂછ્યું પણ અમને ના કીધું. તો ગાઈસ ટનલમાં આવી ગયા અમે. કેવું લાગે ગોપુભાઈ? અમને પરમિશન મળી ગઈ છે ટનલથી પેલી બાજુ જવાની. ટનલની બહાર અમે આવી બેઠા હતા કલાકથી, તો અમને પરમિશન નથી મળતી અને અત્યારના 4:30 વાગી ગયા છે અને અમે જઈ રહ્યા છે આગળ તરફ. મિત્રો જે પછાડી ટનલ હતી ને જે અમે પાર કરી, એ ટનલથી આ બાજુ કાશ્મીર લાગી ગયું છે અને અમે ગુજરાતને બાય બાય કર્યું, રાજસ્થાનને બાય બાય કર્યું, પંજાબને બાય બાય કર્યું, જમ્મુને બાય બાય કર્યું. હવે કાશ્મીરને વેલકમ કરીએ છીએ.
જો મિત્રો આ રહ્યું કાશ્મીરનું કલ્ચર. તો ગાઈસ અમારે અહીંયા એક કેમ્પ છે, ત્યાં રોકાવાનું છે અહીંયા. તો ગાઈસ અત્યારના 10 વાગે જવા કરે છે ને મસ્ત મજાનું જમી લીધું, નાહી લીધું ને આવી કંઈક જગ્યા પર અમારે સુવાનું છે. અને આર્મી કેમ્પમાં અમે આજે રોકાયા છે. અમને આગળ જવા નથી દીધા કેમ કે યાત્રાળુ બંધ છે. અને અહીંયાથી પહલગામ રહ્યું છે 60 કિલોમીટર અને અમરનાથ છે 100 કિલોમીટર. બસ થોડાક જ દિવસમાં મિત્રો આપણે અમરનાથ બાબાના દર્શન કરશું અને એ પણ આપણે બધા સાથે મળીને દર્શન કરશું. બસ તમે બધા કોમેન્ટમાં લખતા રહેજો હર હર મહાદેવ. અને હા ગાઈસ એક વાત તો રહી ગઈ કે અમે અને ગોપુભાઈ બંને આગળ આવી ગયા છે જે કાશ્મીરમાં છે. અને ચિરાગભાઈને પેલા લેહ લદ્દાખવાળા જીગરભાઈ છે એ જમ્મુમાં છે. અમારાથી લગભગ એ 40 કિલોમીટર જેવા પછાડી છે. કેમ કે અમે કઈ રીતે આવ્યા તમને ખબર છે ને? તમે તો અમે એ રીતે આવ્યા હતા કેમ કે ગોપુભાઈની સાયકલની ચેન તૂટી ગઈ હતી. એ કારણથી અમે આ રીતે આવ્યા હતા. અને ગોપુભાઈ એકલા ના આવે એ માટે મેં સાથે હતો. બાકી બીજું કોઈ કારણ નહોતું અમારું ટેમ્પામાં ટ્રકમાં સાયકલ ચડાવવાનું. હેન ગોપુભાઈ બસ ચલો હવે સુઈ જઈએ. આજે તો બહુ હેરાન થઈ ગયા. આજે તો હેરાન પણ થઈ ગયા ને આજે રોકાવાની બહુ મસ્ત જગ્યા મળી છે. બતાવો તો ખરા. હા કેટલા દિવસે જગ્યા મળે આપણને? આવી જગ્યા આપણે છે ને 25 દિવસે પહેલી વાર મળી. અને 2-3 દિવસથી તો આપણે હેરાન જ થઈ ગયેલા હતા રોકાવા માટે. અને ગાઈસ હવે બહુ જ અમે અમારી મંજિલ પર પહોંચવા કરીએ છીએ. જેમ 100 કિલોમીટર છે અહીંયાથી. 100 કિલોમીટર છે. 100 બી નથી આમ તો, બી નહીં આમ તો લગભગ 90 જેટલું જ રહ્યું હશે. જેવું છે. બસ 60 કિલોમીટર સાયકલ ચલાવવાની છે અને પછી 35 કે 37 કિલોમીટરની ટ્રેકિંગ કરવાની છે. બસ આજનો વ્લોગ આટલા સુધી કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. ગુડ નાઇટ, હર હર મહાદેવ.